નાની ખત્રીવાડમાં ખૂબ પાણી ભરાઈ ગયા. હવે એને જોવા માટે કોઈ આવ્યું નથી અને નુકસાની અમારે 2-2.5 લાખ રૂપિયાનું નુકસાન છે. દર વર્ષે આ નવયુગને લીધે અમારે અહીંયા પાણી ભરાઈ રહી છે. જે જંગલી ખાડી ખુલ્લી રાખવી જોઈએ, એના રસ્તા ખુલ્લા રાખવા જોઈએ, એ નથી રાખતા. એને કારણે આજે અમારે નગરપાલિકાની ભૂલના હિસાબે અમારે ભોગવવું પડે છે. हमारी दुकान में लगभग 1.5 से 2 लाख रुपए नुकसान तो ओछा में ओछो। अपना पानी घुस जाता है, इसके वजह से आगे भी उडला भी बना दिया ऊंचा करके, उसको भी ओवरफुल होकर अंदर आ गया। ઉચ્ચ અધિકારી બી બહારથી ચક્કર મારીને ચાલ્યા જાય. દુકાનની અંદર આવીને કોઈ સર્વે કર્યું નથી. હેરાન કરવા માટે બસ કે દુકાનવાળા સ્ટેચ્યુ બારી નહીં રાખો, સ્કૂટર આ તે બધું પડેલું તે નહીં દેખાય, રવિવારી ભરે તે નહીં દેખાય, વેપારી લાઈનના માણસોને હેરાન કરવાનું દેખાય. પાણી ભરાયા બાદ બધું અમે પોતે બધું સોર્ટ આઉટ કર્યું છે. મ્યુનિસિપાલિટી વાળા ખાલી અમારા પાસે ટેક્સ જ વસૂલે છે, બાકી બીજું કંઈ જોવા કે સુદ્ધા કોઈ પૂછવા પણ નથી આવ્યું. તંત્રની બેદરકારી છે ને આજે સ્લેબ બંધાયેલો છે ને એના લીધે જ નુકસાન થયેલું છે. તો 1 રૂપિયાની આશા નથી રાખતા. કોઈ પૂછા કરવા જ નથી આવ્યું તો શું આશા રાખવાનું? આજે અમે જે ભોગવીએ છીએ અમારું મન જાણે. વલસાડમાં જે ગયા અઠવાડિયે વરસાદ પડ્યો અને ખાસ કરીને MG રોડ ખાતે દરેક દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. વેપારીઓને બહુ મોટા પાયે નુકસાન પણ થયું છે. વાત કરીએ MG રોડના વેપારીઓ સાથે કે જે વરસાદ પડ્યો છે તેમાં કેટલું નુકસાન થયું છે, શું કોઈ અધિકારીઓ દ્વારા કે તંત્રના કોઈ સભ્ય આવીને આ અંગે કોઈ પૂછપરછ કરી છે, શું કોઈ સર્વે માટે આવેલા છે કે કેટલું નુકસાન થયું છે, વેપારીઓને કયા પ્રકારની તકલીફ પડી છે, વાત કરીએ અહીંના વેપારીઓ સાથે. તમારી દુકાનનું નામ શું છે ને તમારું નામ શું છે? દુકાનનું નામ સોનેરી અને મારું નામ દર્શન શાહ છે. ખત્રીવાડમાં આપણી શોપ આવી છે અને આઈ થિંક 3 તારીખે સવારે વહેલી સવારે 6:30 થી 7 વાગ્યાના વચ્ચે પાણી ભરાઈ ગયા હતા અને પાણી ભરાયા બાદ બધું અમે પોતે બધું સોર્ટ આઉટ કર્યું છે. અને જે દિવસે પાણી ભરાયા છે એ દિવસે અમને કોઈ પૂછવા આવ્યું નથી કે તમારી દુકાને શું પ્રોબ્લેમ થયો છે કે શું નુકસાની થયું છે. કોઈ બી નગરપાલિકાનું કે કોઈ બી ઓપોઝિશન કે કોઈ બી XYZ વ્યક્તિ જે રિસ્પોન્સિબલ છે, જેના લીધે આ જે ગટરો જે સાફ નથી થઈ કે જે બી પ્રોબ્લેમ આવે છે, જે પ્રી મોન્સૂનની કામગીરી થવી જોઈએ એના હિસાબે અમને કોઈ પૂછવા આવ્યું નથી. ખુલ્લું થઈ ગયું છે એના પછી બી અમને કોઈ પૂછવા આવ્યું નથી કે તમારી દુકાને શું નુકસાન થયું, શું નથી થયું, કે XYZ કે તમારી શું માંગ છે, કોઈ પૂછવા આવ્યું નથી. અંદાજે કેટલું નુકસાન થયું હશે જ્યારે તમારું પાણી ભરાઈ ગયા હતા દુકાનમાં ત્યારે? નુકસાન તો તમે સમજો કે મારે નીચેની એક ફૂટ દુકાનની અંદર પાણી ભરાઈ ગયું હતું અને નીચે એક સેલ્ફ આખી ભરાઈ ગઈ હતી છેક સુધી, અને કમસે કમ 2-2.5 હજાર પીસનું નુકસાન થયું છે. અને અમાઉન્ટમાં કેલ્ક્યુલેટ કરીએ તો લગભગ નહીં તો 4.5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. દર વર્ષે આ નવયુગને લીધે અમારે અહીંયા પાણી ભરાઈ રહી છે. કલેક્ટરો આવીને બદલાઈ ગયા, આજ સુધી 5-6 કલેક્ટર બદલાઈ ગયા છે, પણ કોઈએ કઈ તકલીફ નિરાકરણ લાવ્યા નથી. આ વખતે જે વરસાદ પડ્યો કેટલું પાણી ભરાયું હતું તમારી દુકાનમાં ને કેટલું નુકસાન થયું છે? અમારી દુકાનમાં 1 લાખ રૂપિયાનું નુકસાન થયું છે અને રિમોટો, ટીવીઓ બધું બંધ થઈ ગયું. કોઈ સ્થાનિક નેતા, કોઈ અધિકારી કે કોઈ તમને પૂછવા માટે કે સર્વે કરવા માટે આવ્યું હતું કે ભાઈ કેટલું નુકસાન થયું છે એના માટે કોઈ પૂછવા માટે આવેલું હતું? અત્યાર સુધી કોઈ આવ્યું જ નથી. અમારી ગલીની અંદર તો દર વર્ષે ભરાઈ જ જાય છે પાણી. हम लोग तो कारीगरी है, कारीगरी का काम काज है. सोने चांदी का जो व्यापारी लोग काम देता है, हम लोग दागीना बनाने वाला आदमी है. तो अपना पानी घुस जाता है, इसके वजह से आगे भी उडला भी बना दिया ऊंचा करके, उसको भी ओवरफुल होकर अंदर आ गया. दुकान के अंदर 1.5 फुट ऊपर 2 फुट का पानी. नुकसान अपना 70 से 80 हज़ार रुपया अंदाजा है, वैसा ज़्यादा भी हो सकता है, अंदाज से ऐसा है. हमारी दुकान में लगभग 1.5 से 2 लाख रुपए नुकसान तो ओछा में ओछो। ખાસ કરીને જ્યારે ગઈકાલે નવસારી સુધી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા, શું તમે એક્સપેક્ટ કરતા હતા કે તે વલસાડ પણ આવે અને અહીંયા પણ જે નુકસાન થયું છે વેપારીઓને તેનો સર્વે કરે? ના, એટલું તો એક્સપેક્ટ નહીં કે આવશે અહીંયા. એ કોઈ આવતું નથી, ખાલી કહેવાનું છે. વલસાડ ખાતે અમારા રેડીમેડ ગાર્મેન્ટ્સનું કામકાજ છે. નાની ખત્રીવાડમાં ખૂબ પાણી ભરાઈ ગયા. હવે એને જોવા માટે કોઈ આવ્યું નથી અને નુકસાની અમારે 2-2.5 લાખ રૂપિયાનું નુકસાન છે. તેને કોઈ આપવાનું કે હવે શું કરે, હવે ગવર્મેન્ટ જોઈ લઈએ. બાકી એ કોઈ બીજા કોઈ ઉચ્ચ અધિકારી બી બહારથી ચક્કર મારીને ચાલ્યા જાય. દુકાનની અંદર આવીને કોઈ સર્વે કર્યું નથી. ભાઈ તમે તંત્ર પાસે શું આશા રાખો છો જ્યારે આ નુકસાન થયું છે તમારે? તંત્ર પાસે આશા રાખીએ કે ભાઈ ગટર લાઈનનું વ્યવસ્થિત કરે કામકાજ. આગળ જે ગણપતિ સાડી છે ને એની બાજુમાં પેલો સ્લેબ ભરી દીધેલો છે, સ્લેબ તોડી નાખે ને તો આનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે પાણીનો. કેટલા વર્ષોથી આ પાણી ભરાવાની સમસ્યાથી તમે હેરાન? આ વર્ષે વધારે છે. સ્લેબ ગયા વર્ષે જે બાંધેલો છે ને આ લોકોએ, વાત છે એની હાઈકોર્ટનો કોઈ ઓર્ડર છે 15 મીટરની અને આ લોકોએ 60 મીટરનો સ્લેબ બાંધી દીધેલો છે. શું એવું કહી શકીએ કે આજે અત્યારે આ વખતે જે નુકસાન થયું, પહેલા જ વરસાદમાં વલસાડના વેપારીઓને આટલું બધું નુકસાન થયું, તો એ ખાલી ને ખાલી તંત્રની જે આ કામગીરી છે તેના લીધે થયું છે? તંત્રની બેદરકારી છે ને આજે સ્લેબ બંધાયેલો છે ને એના લીધે જ નુકસાન થયેલું છે. એ લોકોએ 2 ફૂટનો જ છે તે ખાલી ગેપ રાખેલો છે, એટલે 2 ફૂટનું પાણી તો ક્યાંથી જવાનું એની અંદર? ખત્રીવાડની અંદર બંસરી દુકાન છે.
નુકસાન તો 1,00,000-1.5 લાખ રૂપિયાનું થઈ ગયું છે ને એ તો પાણી આવી ગયું જે લિમિટ હતી એનાથી પણ વધારે પાણી આવી ગયેલું છે ને નુકસાન બી લગભગ ખત્રીવાડની અંદર બધી જ દુકાનોની અંદર વધારે બહુ નુકસાન થઈ ગયું છે. કોઈ અધિકારીઓ કે કોઈ નેતાઓ સ્થાનિક નેતાઓ શું આવેલા હતા અહીંયા સર્વે માટે કે પૂછવા માટે? કોઈ પૂછા નથી કરી, પૂછા બી કરવા નથી આવ્યા કે જોયું બી નથી કેટલું પાણી ભરાઈ ગયેલું છે શું છે, કોઈ વસ્તુ કાંઈ પૂછા નથી કરી ને વગર ફોગટનો બીજું વધારે હેરાન કરે બધા કે ટ્રાફિક સમસ્યા વધારે મલાવે, જે પ્રોબ્લેમ છે એ સોલ્વ નથી કરતા. ઉપરથી તમને ઊંધી રીતે હેરાન કરે છે એવું તમારું ક્યાં કેવું છે? ખત્રીવાડની અંદર બહુ ટ્રાફિક માટે આ તે માટે દુકાનો માટે બહુ તકલીફનો એ પ્રોબ્લેમ આવી ગયો છે. હેરાન કરવા માટે બસ કે દુકાનવાળા સ્ટેચ્યુ બારે નહીં રાખો બારે ટ્રાફિકમાં તો શું છે પેલો સ્કૂટર આ તે બધું પડેલું તે નહીં દેખાય, રવિવારી ભરે તે નહીં દેખાય, વેપારી લાઈનના માણસોને હેરાન કરવાનું દેખાય છે. જ્યારે તમને આટલું નુકસાન થયું છે તમે અધિકારીઓ પાસે કે તંત્ર પાસે શું આશા રાખો છો? એક વસ્તુ 1 રૂપિયાની આશા નથી રાખતા, કોઈ પૂછા કરવા જ નથી આવ્યો તો શું આશા રાખવાની. અમારી ત્રિમૂર્તિ ટાવરમાં દુકાન છે, શોપિંગ સેન્ટર અમારું છે ત્રિમૂર્તિ ટાવર. આ બધા વેપારી ત્રિમૂર્તિ ટાવરના જ છે. મને સમજો ને 2.5 લાખનું નુકસાન થયું છે. આ વખતે ઘણું પાણી ભરાઈ ગયું હતું, તમે જોઈ શકો છો. આ બધું આ નીચે 2-2.5 ફૂટ જેટલા પાણી આવી ગયા હતા અને હજુ સુધી પણ કોઈ પણ અધિકારી અહીંયા જોવા આવ્યું નથી. અને આ અમારે લાસ્ટ 2013માં પાણી આવ્યા હતા 12 જુલાઈએ. ત્યારબાદ આ 13 વર્ષ બાદ અમારે જ્યાં દુકાનોમાં બધી જ દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે અને અમને કોઈ જોવા પણ નથી આવ્યું. મ્યુનિસિપાલિટી વાળા ખાલી અમારા પાસે ટેક્સ જ વસૂલે છે, બાકી બીજું કંઈ જોવા કે સુદ્ધા કોઈ પૂછવા પણ નથી આવ્યું. વોટ માંગવા માટે આવે છે? જી આવે છે, ઘરે પણ આવે છે, દુકાને પણ આવે છે અહીંયા તો. પણ અમને હજુ સુધી કોઈ પૂછવા નથી આવ્યું કે તમારે કેટલું નુકસાન થયું છે, તમે શું કરો છો, કંઈ નથી. બધા નિરાધાર બેસેલા છે. ગઈકાલે જ્યારે ભૂપેન્દ્રભાઈ નવસારી સુધી આવ્યા તો શું તમે એવી આશા રાખતા હતા કે વલસાડમાં પણ જે નુકસાન થયું છે તેના સર્વે માટે આવે? આવું તો જરૂરી હતું પણ કોઈ કારણસર નથી આવ્યા, પણ આવું જરૂરી હતું. ચોક્કસથી આપણે કહીએ કે વલસાડમાં નવસારી જેટલું કે સુરત જેટલું નુકસાન નથી થયું, પરંતુ ચલો એકવાર ભૂપેન્દ્રભાઈ ન આવી શક્યા કોઈ પણ કારણોસર, પણ કોઈ સ્થાનિક અધિકારી, કોઈ સ્થાનિક નેતા, કોઈ કોંગ્રેસનો નેતા કે કોઈ આપનો નેતા, કોઈ પણ અધિકારી અહીંયા આવેલું જોવા માટે? કોઈ પણ નથી આવ્યું, હજી સુધી કોઈ પણ નથી આવ્યું. ત્રિમૂર્તિ ટાવર દુકાન નંબર 7 સૂર્ય નાઇટી. પણ અમારે ગઈ વખત કરતા પણ આ વખતે બહુ નુકસાન થયું છે. અંદાજે કેટલું નુકસાન થયું જ્યારે પાણી ભરાયું હતું ત્યારે? નાઇટીઓ બધી ભારે હતી તેને પલ્લી ગઈ અને ગાડલાઓ પલ્લી ગયા. અને કોઈ સ્થાનિક અધિકારી કે કોઈ નેતા કે કોઈ સર્વે માટે નથી આવ્યું, કોઈ આવ્યું જ નથી જોવા માટે. શું માંગ છે તમારી નેતાઓ પાસે? કે આ બધું સર્વે કરી દે અને બધું પાણી નહીં આવે એ રીતનું પ્રોબ્લેમ સોલ્વ કરી દે એટલા માટે. મારું નામ વિપુલ છે, વિપુલ વોરા. વિપુલ ટ્રેડર્સ દુકાન છે મારી. દુકાનનું નામ વિપુલ ટ્રેડર્સ, નાની ખત્રીવાડમાં. આ વર્ષે 4-5 ઇંચ વરસાદની અંદર અમારી દુકાનની અંદર 1.5 થી 2 ફૂટ જેટલું પાણી, 10 બાય 40 ફૂટની દુકાન, 1.5 થી 2 ફૂટ જેટલું પાણી, એટલે ઓછામાં ઓછું અમને 7 થી 8 લાખ રૂપિયાનું માલનું નુકસાન થયેલું છે. અને 50% માલ દેવો છે, કદાચ અમે ફેંકી દેવો પડવાનો છે, કલર ઉતરી ગયા. અને આ કાયમની મગજમારી છે નગરપાલિકાની કે જંગલી ખાડી પર એ લોકો એવરી ટાઈમ બાંધકામ કરી નાખે છે. જે આજથી 2 વર્ષ પહેલાં પણ 2024માં પણ જંગલી ખાડી આખી તોડાવી રાખેલી ઉપરથી, ને પાછું એ લોકો બાંધકામ કર્યું ગયા વર્ષે. ક્યારે કર્યું આઈડિયા નથી અમને, પણ ચોમાસા પછી જ કર્યું છે કે ચોમાસામાં જંગલી ખાડી ખુલી હતી, એટલે ગયા વર્ષે જરાક પણ પાણી નથી આવ્યું અમારી ત્યાં, કે કોઈની દુકાનમાં પણ 99% કોઈની દુકાનમાં પાણી નથી આવ્યું. પણ આ વર્ષે પાણી ને જે પાણી આવ્યું છે ખાલી 20 થી 25 મિનિટની અંદર બધી દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે અમારે ટોટલી. અને એ પછી પણ કોઈ પણ કલેક્ટર સાહેબ કે નગરપાલિકાના ચીફ ઓફિસર કે કોઈ પણ આ વોર્ડના પણ જે ધારાસભ્ય કહેવાય કે કોઈ દુકાને પૂછવા પણ નથી આવ્યું કે ભાઈ તમને કંઈ નુકસાન થયું છે, તમને કંઈ તકલીફ થઈ છે. આજે અમે જે ભોગવીએ છીએ તો અમારું મન જાણે. ને આટલી બધી તકલીફની અંદર પણ આજે આટલા દિવસની અંદર પણ આજે 7-7 દિવસ થઈ ગયા, હજુ એક પણ પૂછવા માટે આવ્યું નથી કે તમે તમને કેટલું નુકસાન છે ને કેટલી તકલીફ પડી છે. આજે વલસાડમાં અમારી દુકાને નહીં, કમસે કમ 70 થી 80 દુકાનોની અંદર કદાચ તકલીફ હશે આ વર્ષે, કે જે એવી દુકાનો કે જેમાં આટલા વર્ષોમાં કોઈ પાણી નથી આવ્યું ને એ આ વર્ષે પાણી આવ્યું છે ખાલી આ જંગલી ખાડીના બાંધકામના હિસાબે. જે જંગલી ખાડી ખુલ્લી રાખવી જોઈએ, એના રસ્તા ખુલ્લા રાખવા જોઈએ, તે નથી રાખતા. એને કારણે આજે અમારે નગરપાલિકાની ભૂલના હિસાબે અમારે ભોગવવું પડે છે. એની ભરપાઈ કરશે કોણ ભોગવે? એટલે આજે 7 થી 8 લાખ રૂપિયા નુકસાન અમને લોકોને. આજે અમારા નાના વેપારી, અમારી તો હાલત જ ખરાબ થઈ જાય. આજે અમારા વેપારી સપોર્ટ છે એટલે હું ઉભા રહેલા જ, બાકી અત્યારે અમારી દુકાન બંધ કરવાનો વારો આવી જાય અત્યારે તો. અને આનું કંઈ પણ કલેક્ટર સાહેબનું પણ નિવેદન છે કે ભાઈ આનું કંઈ પણ નિરાકરણ લાવો અને કાયમી ધોરણે લાવો. આ જંગલી ખાડી દર વર્ષે નડે છે, દર વર્ષે
એટલે આનું કાયમી નિકાલ લાવો કે એના પર બાંધકામ કરવાની પરમિશન જ નહીં આપો કોઈને પણ, કોઈ જાતનું બાંધકામની પરમિશન નહીં આપો, જેથી કોઈને તકલીફ નહીં પડે. અને દર વર્ષે પણ ગટર જે સાફ થવી જોઈએ તે ગટર બરાબર સાફ નથી થતી અહીંયાથી. આજે અમારી ત્યાં પણ આ ખાલી વખતે એવું કહેવામાં આવ્યું છે કે પ્રી મોન્સૂન કામગીરી માટે તેને 72 નથી લાખ થઈ. રૂપિયા ખર્ચો થયો છે. શું લાગે છે કે ખર્ચો? વલસાડમાં પ્રી મોન્સૂન કામગીરી થઈ છે? પર થયું જ નથી. ખાલી અમુક જગ્યાએ ઢાંકણા ખોલીને ઢાંકણાને જેટલો ભાગ એટલામાં જ સાફ સફાઈ થઈ છે. અંદરથી જે ખેંચાવવું જોઈએ પાણી, અંદર કચરો ખેંચાવો જોઈએ નથી. બીજું અમારી વરસાદી ગટર જે છે, વરસાદી ગટરમાં ડ્રેનેજ લાઈનનું પાણી આવે, ક્યાંથી આવે એનો જવાબ આપશો અમને કોઈ? કારણ કે વરસાદી ગટરમાં ડ્રેનેજ લાઈનનું પાણી છે, બાયપાસ છે ગમે ત્યાંથી. એ શા માટે ડ્રેનેજ લાઈનને અલગ રાખો ને? વરસાદી ગટરને ડ્રેનેજ લાઈનને શા માટે જોઈન્ટ કરો છો? આજે અમારી અત્યારે વરસાદી ગટર ખોલજો તો અંદર એકલી ડ્રેનેજ લાઈનનું પાણી આવે છે ને એને કારણે પણ આ બધી તકલીફ થાય. આના માટે કંઈ પણ કડક પગલાં લો અને એનું નિરાકરણ કરીને આપો. અને જે સાફ સફાઈ થવી જોઈએ દર ચોમાસા પહેલાં પણ તે પણ નથી થતી. અને આજે અમારી બાજુ તો અમુક જગ્યાએ કર્યું છે, અમુક જગ્યાએ ઢાંકણા પણ નથી ખોલ્યા. અમારી નાની ખત્રીવાડમાં તો અડધી જગ્યાએ તો તમે કોઈને પણ પૂછશો તો એમ જ કે અમારી દુકાનમાં સાફ સફાઈ કરી નથી ગયા.